પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 12મી તારીખ, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત વડાપ્રોહિત એ તહેવાર ઉજવીએ છીએ. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્ર વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 17મો અધ્યાય, પહેલી કડી અને બીજી કડી, 9મી કડી અને 14થી 26મી કડી સુધી. આટલું જ બોલી રહ્યા પછી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા, હે પિતા, ઘડી આવી પહોંચ્યું છે અને તારા પુત્રનો મહિમા કર, જેથી તે તારો મહિમા કરે. તે તેને સમગ્ર માનવ જાત ઉપર સત્તા આપેલી છે, જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે. એમને માટે હું પ્રાર્થના કરું છું, સંસારને માટે નહીં, પણ તે જેમને મને સોંપ્યા છે તેમને માટે પ્રાર્થના કરું છું, કારણ તેઓ તારા છે. મેં એમને તારો સંદેશ પહોંચાડ્યો છે અને સંસાર એમનો દ્વેષ કરે છે, કારણ તેઓ સંસારના નથી, જેમ હું પણ સંસારનો નથી. હું એવું નથી માગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે, પણ હું તો એમ માગું છું કે તું એમને દુષ્ટ આત્માથી બચાવ. તેઓ સંસારના નથી, જેમ હું પણ સંસારનો નથી. એમને તે તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર. તારો સંદેશ એ જ સત્ય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનું એક જ અઠવાડિયામાં બે તહેવાર, અને બંને તહેવાર નવા તહેવાર છે. પેન્ટેકોસ્ટ કે પવિત્ર આત્માનો તહેવાર ઉજવ્યા પછી સોમવારે મરિયમ ધર્મસભાના માતા તરીકે તહેવાર ઉજવ્યો, અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત વડાપ્રોહિત તરીકે આ તહેવાર ઉજવીએ છીએ. આમ તો એક જ અઠવાડિયામાં ઘણા બધા તહેવાર હોઈ શકે છે, પણ આ બે તહેવાર બહુ અતિ મહત્ત્વનો છે. પેન્ટેકોસ્ટ તહેવાર પછી, પવિત્ર આત્માના તહેવાર પછી આ તહેવાર એટલા માટે ઉજવવામાં આવે છે. જેવી રીતે આપણે જોયું હતું, મા મરિયમ ધર્મસભાના માં એ 2018માં વર્ષમાં, અને આ તહેવાર 1987થી આ તહેવાર ઉમેરવામાં આવ્યું છે. ક્રિસ્મા ભાઈતા બહેનો, આપણે આ સમજવા માટે બંને મરિયમ ધર્મસભાના માતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત પુરોહિત એ સમજવા માટે પવિત્ર આત્માની શક્તિ જોઈએ, પવિત્ર આત્માની પ્રેરણા જોઈએ, પવિત્ર આત્માની કૃપા જોઈએ, અને પવિત્ર આત્માની સમજ જોઈએ, જેથી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે શાશ્વત વડાપ્રોહિત પુરોહિત છે એ સમજવા માટે પવિત્ર આત્મા આપણને શક્તિ આપે. હા ક્રિસ્મા ભયતા બહેનો, ઈશ્વર પોતે ગુરુપણું કે યાજ્ઞિકપણાની સ્થાપના કરી. એરોન પોતે ત્યાં પુરોહિત હતા જૂના કરારમાં, અને એવી રીતે જે લેવી પરંપરાના હતા તેઓ પણ ગુરુ પરંપરા, પુરોહિત પરંપરાના હતા. પુરોહિતનું કામ એ છે ઈશ્વર અને લોકો વચ્ચે ઈશ્વરની જે વિનંતી પ્રભુ પાસે લઈ જવા માટે, અને પ્રભુની આશીષ, આશીર્વાદ અને પ્રભુનો સંદેશ લોકો માટે લાવવા માટે એ પુરોહિતનું કામ છે. ક્રિસ્મા ભયતા બહેનો, આમ તો બાપ્તિસ્માના લીધે આપણે દરેકે પુરોહિત છીએ, પણ વિશેષ રીતે જે પુરોહિતનું કામ અને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત પુરોહિત છે એમ કરીને હિબ્રુઓના ધર્મસભા 10મો અધ્યાયમાં, હિબ્રુઓના પત્રમાં 10મો અધ્યાયમાં આપણને જોવા મળે છે. એ કહે છે 11મી કલમમાં, દરેક પુરોહિત દરરોજ પૂજા કરવા ઊભો રહે છે અને વારંવાર તેના તે બલિદાનો અર્પે છે, જે કદી પાપને દૂર કરી શકતા નથી. પણ ખ્રિસ્તે તો પાપોના નિવારણ માટે એક જ બલિદાન આપીને સદાને માટે ઈશ્વરને જમણે હાથે આસન લીધું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને બલિદાન તરીકે આપી બીજા જૂના કરારના બધા બલિદાનોનો અંત લાવ્યો હતો.
જેથી કરી આપણે સમજી શકીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ શાશ્વત પુરોહિત છે અને એ તે આપણી એક પ્રાર્થના સાંભળે છે. અને એવી જ રીતે આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે અને પવિત્ર આત્મા ઉપર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે અને પવિત્ર આત્માને આપણા જીવનમાં કાર્યરત કરવા માટે આપણે કાર્યરત કરવા માટે પરમિશન આપવાનું છે, જેથી કરી પવિત્ર આત્મા આપણામાં કાર્યરત રહી આ બધા જે મર્મ છે, રહસ્ય છે તે આપણને સમજાવશે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદ હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.